નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। તમામ મહત્વના અપડેટ સાથે હું જાગૃતિ। સૌપ્રથમ વાત કરીશું વડાપ્રધાનના વતન પ્રવાસ અંગે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:10 અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે, એટલે કે તેઓના આગમનની હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે। સવારે 10:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જશે। સવારે 11:15 કલાકે અમદાવાદમાં અમૂલ સુવર્ણ જયંતિની ઉજવણીમાં તેઓ સહભાગી બનશે। અંદાજિત બપોરે 1:15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા પહોંચશે। વડાપ્રધાન મોદી વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ 1 વાગે તરફમાં જાહેર સમારંભમાં સહભાગી બનશે। રૂપિયા 8,350 કરોડથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે। સાંજે 4:15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે નવસારી ખાતે। 17,500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું તેઓના હસ્તે શિલાન્યાસ થશે અને તેઓ શુભારંભ પણ કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6:15 કલાકે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે। કાકરાપાર 2 નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ દેશને સમર્પિત કરશે। એટલે કહી શકાય કે એક દિવસનો વતન પ્રવાસ તેઓનો, પરંતુ આ વતન પ્રવાસ અંતર્ગત તેઓ રાજ્યને આપી રહ્યા છે હજારો કરોડની વિકાસલક્ષી યોજનાની ભેટ। તેઓના આગમનને હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે। એક તરફ તેઓના આગમનને લઈને એરપોર્ટ ખાતે સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। વતનમાં વિકાસ પુરુષ છે ત્યારે થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું થશે આગમન। અનેક વિકાસ કાર્યોની તેઓ ગુજરાતની જનતાને આજે આપવા જઈ રહ્યા છે ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ચૂક્યા છે એરપોર્ટ ખાતે। પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે, તેઓને આવકારવા માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે એરપોર્ટ ખાતે અને એરપોર્ટથી સીધો જ તેઓનો કાફલો પહોંચશે કાર્યક્રમ સ્થળ પર। GCMMFના સહકાર સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ તેઓ તરફ વાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તેઓના હાથે જ્યારે આજે શિલાન્યાસ થવાનો છે અને લોકાર્પણ થવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ સહભાગી બનવાના છે। ત્યારબાદ તેઓ સુરતની મુલાકાત લેશે કે જ્યાં મિત્ર પાર્કનું તેઓના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। એટલે કહી શકાય કે અમદાવાદ, મહેસાણા, સુરત, નવસારીમાં તેઓના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓના આગમનને લઈને, તેઓના કાર્યક્રમને લઈને, જાહેર સભાને લઈને પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પહોંચી ચૂક્યા છે। કેવો માહોલ તે જાણીશું। જોડાઈ ચૂક્યા છે એરપોર્ટથી મારા સંવાદદાતા હાર્દિક, કેવો માહોલ છે? કારણ કે એક પ્રોટોકોલ મુજબ સીએમ અને રાજ્યપાલ પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરવા માટે અને ઘડીઓ ગણાઈ રહી છે તેઓના આગમનને લઈને। જાગૃતિ, ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ એક દિવસના ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। અનેક કાર્યક્રમો આજના દિવસમાં કરવામાં આવશે। સૌપ્રથમ જો અત્યારે વાત કરીએ અમદાવાદ એરપોર્ટ ખાતે થોડીક જ ક્ષણોમાં તેમનું આગમન થશે। તેમને જે કહેવાય કે તેમને આવકારવા માટે સીએમ છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે, રાજ્યપાલ છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે। અહીંથી સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ GCMMF દ્વારા આયોજિત જે સુવર્ણ જયંતિ મહોત્સવ છે તે ઉત્સવનો ભાગ બનવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે। ત્યાં ભવ્યાથી ભવ્ય જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો કાર્યક્રમ છે ત્યાં હાજરી આપવાના છે। ત્યારબાદ તેઓ સીધા શ્રી વાડીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે જેને લઈને ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે, આતુરતાનો તેનો અંત આવશે। લગભગ 13,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ છે કે જે આજે થવા જઈ રહ્યું છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે નવસારીની, તો નવસારીમાં 44,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ છે તેઓ પણ તે કરવા જઈ રહ્યા છે। અને ત્યારબાદ સુરત ખાતે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત અને ત્યાં આગળ પણ 22,517 કરોડના પ્રકલ્પનું લોકાર્પણ છે તેઓ પણ તે કરવાના છે। એટલે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોય છે મોટા ભાગના વિકાસ કાર્યોની, એટલે કે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ છે કે જેઓ લોકોને અને જનતાને આપતા હોય છે। બસ ઘડીઓ ગણાઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે અમદાવાદ એરપોર્ટ એટલે કે ગુજસેલ ખાતે પધારે અને અહીંથી સીધા તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જશે।
જી આભાર હાર્દિક, આપની પાસેથી એરપોર્ટ ખાતેના પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું. તો એરપોર્ટ ખાતે થોડી જ ક્ષણમાં વડાપ્રધાનશ્રીનું આગમન થઈ જશે, પરંતુ બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેવો માહોલ છે તે પણ સીધા દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે. જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા અહીં ભવ્યાતિ ભવ્ય જે કાર્યક્રમ છે તેમાં તેઓ પોતાના સૂર રેલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં ખેડૂત વર્ગ હોય, સામાન્ય જનતા હોય તે પણ અહીં ઉપસ્થિત છે, કારણ કે સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી પહોંચશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, કે જ્યાં રૂટ પણ બદલવામાં આવ્યો છે. મહાદેવ શંભો. पंचबैर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो मां. ओ पंचबैर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो गायो. नगर में जोगी आया, यशोदा के घर आया. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત અમારા સંવાદદાતા નિકુંજ તે જોડાઈ ચુક્યા છે. નિકુંજ, કેવો માહોલ છે? કારણ કે મોટી સંખ્યામાં ખેડૂત વર્ગ, મહિલા અહીં ઉપસ્થિત અને વડાપ્રધાન પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમયમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે, કે જ્યાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવાનો જે સંમેલન છે તે યોજાયું છે. લગભગ 1.25 લાખ કરતા વધુ પશુપાલકો અને નરેન્દ્ર મોદી સંમેલનના માધ્યમથી સંબોધન કરશે. ખાસ કરી સહકાર મંત્રી અમિત શાહ પણ આ સંમેલનની અંદર હાજર રહેવાના છે. અમૂલ બ્રાન્ડ કે જે વિશ્વભરની અંદર દૂધ અને દૂધ ઉત્પાદનના વેચાણ માટે જોડાયેલી છે અને ખાસ કરી તેના 50 વર્ષ પૂર્ણ થયા છે. સહકારી ક્ષેત્રનું એક આગવું મોડલ, એક રોલ મોડલ જે છે તે અમૂલ બ્રાન્ડ છે અને તેના 50 વર્ષ પૂર્ણ થવાનો આ ઉત્સવ જે છે તે મનાઈ રહ્યો છે ને જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. સહકારથી સમૃદ્ધિનો સરકારનો નારો છે અને ખાસ કરી કોઓપરેટિવ સેક્ટર કેટલું વિશાળ અને કેટલું સક્ષમ છે તેનું એક ઉદાહરણ અમૂલ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે તેને જોવામાં આવી રહ્યું છે. હજી પણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પોતાનો પ્લાન જે છે તે એક્સપાન્શન કરી રહ્યું છે. દેશના વિવિધ વિસ્તારોની અંદર લગભગ 1200 કરોડ કરતા વધુનો રોકાણ જે છે તે અમૂલ કરવાનું છે અને તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું જાહેરાત પણ કરવામાં આવશે. ભારે ઉત્સાહ વચ્ચે પ્રધાનમંત્રી થોડા સમયની અંદર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે અને પશુપાલકો અને ખેડૂતોને ખાસ કરી સહકાર ક્ષેત્ર પ્રધાનમંત્રી સંબોધન કરવાના. નિકુંજ, મોટી સંખ્યામાં અહીં પશુપાલકો, મહિલા પહોંચી રહ્યા છે. સહકારથી સમૃદ્ધિના ખેસ અને અમૂલ લખેલી ટોપી તેઓએ ધારણ કરી છે. તેઓની સાથે આપે વાતચીત કરી છે. તેઓનો શું નારો છે? ટેકનિકલ ક્ષતિના કારણે સંવાદદાતા સાથેનો સંપર્ક ફરી એક વખત કરીશું, પરંતુ આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટી જનમેદની અહીં રાજ્યના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા છે, ખેડૂતો અને મહિલાઓ પણ પહોંચી છે. સહકારથી સમૃદ્ધિનો એક ભગવો ખેસ તેઓએ ધારણ કર્યો છે અને અમૂલ લખેલી ટોપી પણ તેઓએ ધારણ કરી છે. એક તરફ જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે, ત્યાં બીજી બાજુ અહીં જાણીતા ગાયક કલાકાર દ્વારા પણ ઉપસ્થિત જનમેદનીનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. તેઓ પોતાના સુરીલા અંદાજથી ઉપસ્થિત સૌ કોઈને અત્યારે ડોલાવી રહ્યા છે, કારણ કે વાત અહીં હજારો કરોડના વિકાસલક્ષી યોજનાઓ જે ગુજરાતની જનતાને મળવા જઈ રહી છે તેની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને તેઓનો સહર્ષ સ્વાગત કરવાનો આજે ઉમળકો છે તે આપણને જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની હવે ગણતરી ઘડાઈ રહી છે, કારણ કે એક તરફ જ્યાં એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત કરવા માટે, તેઓને આવકારવા માટે મુખ્યમંત્રી, રાજ્યપાલ પહોંચી ચૂક્યા છે. તાળીઓનો નાદ આપો, બે હાથ ઊંચા બધાના.
બાલ્કની હોય એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. બાપો બાપો તાલી તાલી. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી દીધી માયા માયા. ઓ, 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 ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા. તો તરફ વાડીનાથ મહાદેવના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરશે અને તરફ વાડીનાથ ખાતે તેઓનો એક અનેરો સંબંધ પણ જોડાયેલો છે. વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત અને અહીંથી જ 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપશે. ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું પણ તેઓના હસ્તે લોકાર્પણ થવાનું છે. 2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તરફ વાડીનાથ ધામ ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સીધા પહોંચવાના છે ત્યાં પણ તેઓના આગમનને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા અને તપાસ પણ કરવામાં આવી રહી છે. તો તરફમાં તેઓના આગમનને લઈને અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાહેર સભાને પણ તેઓ સંબોધવાના છે. કેવો માહોલ છે તે જાણીશું. જોડાઈ ચૂક્યા છે મારી સાથે સંવાદદાતા પ્રદીપ. પ્રદીપ, આજે એક ક્ષણ આવી ચૂકી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ઉપસ્થિત રહેશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. કેવો માહોલ, કેવો તૈયારી તેઓના આગમનને લઈને? બિલકુલ જાગૃતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ જે છે તે અહીંયા તરફધામ વાડીનાથ ખાતે જાહેર સભાને જે છે તે સંબોધવાના છે. તેની પહેલા તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે છે તે 12 વાગ્યાને 39 મિનિટે ત્યાં પણ હાજર રહેવાના છે. જ્યારે સભા સ્થળ ઉપર જાહેર સભાને સંબોધવા માટે વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે સિક્યુરિટી પર્પઝને લઈને એસપીજીની ટીમ દ્વારા હાલ તો તમામ જગ્યા ઉપર જે છે તે મિનિટ ટુ મિનિટ જે છે તે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. અહીંયા સભા સ્થળની અંદરની જો વાત કરવામાં આવે તો 1500 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ જે છે તેને અહીંયા ખડે પગે જે છે તે રાખવામાં આવ્યા છે. તમામ જગ્યાએ સુરક્ષા બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે. આ સાથે આ સભા સ્થળની અંદર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે એક ખુલ્લી જીપની અંદર રોડ શો જે છે તે કરવાના છે અને સભા સ્થળની અંદર લગભગ 1.5 થી 2 લાખ લોકો બેસી શકે જનમેદની જે છે તેટલી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. બીજી તરફ સ્ટેજ ઉપર જે છે વડાપ્રધાન કે જે જગ્યા ઉપર મુખ્યમંત્રી સાથે સાથે વડાપ્રધાન અને આ મંદિરના વાડીનાથ મંદિરના મહંત જે છે વિરાજવાના છે અને તે જગ્યાની જે છે તે સિક્યુરિટીની તપાસ જે છે તે એસપીજી અને સાથે અમદાવાદથી આવેલી બીડીડીએસની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. અહીંયા કેટલાક મહેમાનો જે છે કે જે અહીંયા આ સંમેલનની અંદર સભા સ્થળની અંદર ભાગ લેવા માટે આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું. મારી સાથે રાજસ્થાનના ધારાસભ્ય છે તેમની સાથે જ વાત કરીશું. સર, વાડીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આજે વડાપ્રધાન પણ અહીંયા આવવાના છે, તમે અહીંયા આવ્યા છો, કેટલી ખુશી છે? देखिए, ये पूरे देश में जो समाज के लोग हैं और अन्य समाज के लोग जिनकी इस स्थल के प्रति आस्था है उनके लिए बहुत बड़ा ऐतिहासिक और भावुक पल है, क्योंकि आपको पता है कि गुजरात राज्य में सोमनाथ के बाद में सबसे बड़ा मंदिर ये बन रहा है और वो इसलिए उसको दूसरे नंबर पे रखा. बड़ा कोई भी और भी बड़ा बन सकता था, मगर परम पूज्य बलदेव गिरी जी बापू का जो आदेश था वो आदेश ये था कि ये सोमनाथ के से बड़ा कोई मंदिर नहीं होना चाहिए. तो निश्चित तौर पे जो हमारा ज्योतिर्लिंग है उससे बड़ा हो ही नहीं सकता. तो ये स्थल पवित्र स्थल है, इस समाज के लिए बहुत बड़ा ऐतिहासिक पल है. हम लोग नहीं, मेरे जैसे लाखों लोग जो इस समाज से जुड़े हुए हैं, इस धार्मिक स्थल से जुड़े हुए, उनके लिए जो है वो एक ऐतिहासिक पल है. और हम इस इतिहास में जो वर्षों बाद आता है उसमें हमेशा के लिए हम लोग याद रहे हुए और भागीदार बने, इसलिए हम लोग सब आए हैं यहाँ.
બિલકુલ અહીંયા મોટી સંખ્યામાં તમામ લોકો જે છે તે અત્યારથી આવી પહોંચ્યા છે. આજે અહીંયા વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ દ્વારા એવું આહવાન પણ જે છે તે કરવામાં આવ્યું છે. રબારી સમાજની જે વેશભૂષા જે છે કે તેમનો જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને જે અહીંયા સમાજના તમામ લોકો જે છે કે જે આજે આવે અને ત્યારબાદ અહીંથી વડાપ્રધાનનું જે છે તે વિશેષ સ્વરૂપે સ્વાગત જે છે તે કરવામાં આવે. બીજી તરફ જાગૃતિ એ પણ મહત્વની વાત છે કે આજે અહીંયા જ્યારે વડાપ્રધાન સ્ટેજ ઉપર આવશે ત્યારે મંદિરના મહંત જયરામગીરી બાપુ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે છે તે સુવર્ણ પાઘડી પહેરાવીને એક વિશેષ સન્માન કરવાના છે. એટલે રબારી સમાજની જે પાઘડી જે હોય છે એ જ પ્રકારની સુવર્ણ પાઘડી જે છે તે વિશેષ રૂપે એક બનાવવામાં આવી છે અને એ જ પાઘ પહેરાવીને એ વડાપ્રધાનનું સ્વાગત પણ કરશે. સાથે બપોરે 12:39 જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એ દરમિયાન આ સભાસ્થળની અંદર જો જાગૃતિ વાત કરવામાં આવે તો લગભગ 1.5 થી 2 લાખ લોકો જે છે જનમેદની જે છે તે અહીંયા જોવા મળશે. અને સાથે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ જ્યારે જાહેર સભા હશે વડાપ્રધાનની એ જાહેર સભા બાદ બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી આજની એવી ગણતરી કરી શકાય કે લગભગ 5 લાખ લોકો જે છે કે એક જ દિવસની અંદર વાળીનાથ ધામના દર્શન કરવા માટે પણ પહોંચશે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા 13,000 કરોડના લોકાર્પણ, શિલાન્યાસ અને ખાતમુહૂર્તના જે કામો જે છે તે પણ કરવાના છે કે જેને અંદર ઉત્તર ગુજરાતની ભૂમિ જે છે કે જ્યાં કરોડોનો વિકાસનું કામ જે છે તે થશે. સાથે ભારતીય વાયુસેના અને ભારતીય રેલ તથા ગુજરાત સરકારના કુલ મળીને આ 1300 કરોડથી વધુના આ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી જે છે તે પણ અહીંયા તરફધામ વાળીનાથ ખાતેથી કરવામાં આવવાની છે. એટલે આજે ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ તરફધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તેમનો પ્રવાસ તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્તર ગુજરાતના લોકોને વિકાસના કામોની ભેટ પણ જે છે તે આપવાની છે. જી પ્રદીપ, આભાર આપનો. આપની પાસેથી પડે અપડેટ્સ મેળવતા રહીશું. તો વાળીનાથ ધામ ખાતે કેવો માહોલ છે તે પણ અમે તમને દર્શાવ્યું. એરપોર્ટ ખાતે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર કેવો માહોલ તે સતત તમને જણાવી રહ્યા છીએ. વાછરડાના ખેલ રે એ હવે જોઈ લો, વાછરડાના ખેલ રે કેદ જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો પાછો રંગ રેલિયો હીરે રાવ્યું નથી ગમતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વતન પ્રવાસ પર છે અને કેવો માહોલ, કેવો ઉમળકો, કેવી તેવાના કાર્યક્રમની તૈયારી, પડેપડની અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે. આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત બજેટ 2024. નમસ્કાર, કેમ છો મારા રમતવીર દોસ્તો? તમારું સ્પોર્ટ્સ કરિયર લાંબી છલાંગો મારે એવા ન્યૂઝ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં ગુજરાત સરકારે આ વખતે રમત ગમત માટે રૂપિયા 376 કરોડ ફાળવ્યા છે બજેટમાં. આપણી ગુજરાત સરકારે ઓલિમ્પિક કક્ષાનું માળખું તૈયાર કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવાનું આયોજન કર્યું છે. શક્તિદૂત યોજના 2.0 હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતા ખેલાડીઓને સહાય પણ મળવાની છે. સાથે જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી નવી ઊંચાઈ સુધી પહોંચશે એના બીજા તબક્કામાં. રમતગમતના નવા માપદંડો સાથે આ છે રોડ મેપ જે ગુજરાતને બનાવશે વિકસિત ગુજરાત. सिर्फ 4 दीवारों का मतलब घर नहीं होता. घर तो अपनों से बनता है, अपनों के सपनों से बनता है. आप ही तो हैं जो मकान को घर बनाते हैं. SBI होम लोन्स, मकान को घर बनाने के सफर में हमेशा आपका हमसफर. અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારિકાવાસીઓ સહિત લાખો શ્રદ્ધાળુઓને વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આ વાત છે દુનિયાની દિશા બતાવનાર ગુજરાતની. આ વાત છે વૈશ્વિક સ્તરે વધતા ભારતના સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ જ તમામ સેક્ટરની જેમ જ ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હવે સ્ટ્રોંગ ગતિએ સફળતાના શિખરો સર કરી રહ્યું છે, જેનું શ્રેષ્ઠ પ્રમાણ દરિયાની ઉપર અને દ્વારિકાના કિનારેથી સામે આવ્યું છે. बेट द्वारका में पहुंचने के लिए एक सिर्फ ब्रिज नहीं है, सिर्फ एक ईंट पत्थर लोहे से बनने वाली एक स्ट्रक्चरल व्यवस्था है, ऐसा नहीं है. ये ब्रिज बेट द्वारिका की सांस्कृतिक विरासत के साथ उस हजारों साल पुराने नाते को जोड़ने की कड़ी के रूप में आज उसका कार्य हो रहा है. ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે દ્વારિકા. આદિગુરુ શંકરાચાર્ય 4 મઠ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે, કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે તેઓનો કાફલો નીકળી ચૂક્યો છે. અમદાવાદ એરપોર્ટથી પહોંચશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. આ દ્રશ્યો સીધા જ ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે. એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે અને હવે તેઓનો કાફલો પહોંચશે વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, કે જ્યાં લાખોની જનમેદની તેઓના આગમનને લઈને, તેઓના આવકારવા માટે તેઓની થનગની રહી છે. કારણ કે અહીં લોક ગાયક કલાકાર દ્વારા પણ ત્યાં તેઓનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ સૌથી મોટી આ ભેટ ગુજરાતની જનતાને મળી રહી છે વિકાસ પુરુષ જ્યારે વર્તનમાં હોય ત્યારે. તો ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હાર્દિક. વડાપ્રધાન શ્રીનું આગમન થઈ ચૂક્યું છે અને કાફલો નીકળી રહ્યો છે, સીધો પહોંચશે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. જાગૃતિ, ચોક્કસથી પ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ એરપોર્ટ ગુજસેલ ખાતેથી રવાના થઈ ચૂક્યા છે. હાથ જે કહેવાય કે બતાવીને લોકોને આવકાર્યા છે અને અહીંથી સીધા તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ GCMMS દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવમાં પહોંચવાના છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ પણ સાથે ઉપસ્થિત છે. એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ છે ત્યાં આગળ યોજાવાનો છે. અનેક સેલિબ્રિટી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પરફોર્મન્સ આપવાના છે. એટલે ત્યારબાદ તેઓ એરપોર્ટ પરત ફરશે અને થી જે કહેવાય હેલિપેડ દ્વારા શ્રી વાડીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તરફ મહેસાણા ખાતે પહોંચશે અને ત્યાં આગળ પણ એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ઘણા દિવસોથી તેમની આતુરતા લોકોની હતી તેનો અંત આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે વાડીનાથ મંદિર છે તેની પ્રાણ પ્રતિષ્ઠા છે તે કરવામાં આવશે. એટલે આજનો દિવસ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક કાર્યક્રમો છે અને અનેક કરોડો રૂપિયાની ભેટ છે તે લોકોને આપશે. જી આભાર હાર્દિક આપનો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતેથી નીકળી ચૂક્યા છે. તેઓનો કાફલો હવે પહોંચશે નમો સ્ટેડિયમ ખાતે, કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની તેઓને આવકારવા માટે થનગની રહી છે. એક તરફ જ્યાં જાણીતા સિંગર્સ દ્વારા પરફોર્મન્સ પણ ત્યાં આપવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી બાજુ સહકારથી સમૃદ્ધિ અને અમૂલની ટોપી પહેરીને મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ પહોંચી ચૂકી છે. નમો નમોની ગૂંજ સમગ્ર સ્ટેડિયમમાં સંભળાઈ રહી છે અને તેની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચશે ત્યારે કંઈક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળશે. સૌથી પહેલા અમદાવાદમાં તેઓનો કાર્યક્રમ, ત્યાંથી તેઓ કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ પહોંચશે તરફ વાડીનાથ ધામ ખાતે, કે જ્યાં ધૂણો ધગધગતો હતો અને તેનું જે તિલક છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગાવતા હતા. એટલે કહી શકાય કે વાડીનાથ સાથે દ્વારકામાં જે દ્વારકાધીશ પરમાત્મા બિરાજમાન છે, અમારા ગીરના માલધારી ચારણ રાજવા ચારણને પૂછો કે દ્વારકામાં બેઠો ઈ કનૈયો કેવો છે, અને ગીરનો માલધારી ચારણ રાજો કહેતો હોય એવો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો
વાત ન થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત ન થાય યાર. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા છે શ્યામ. તો નીકળી ચૂક્યો છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવાના થઈ ચૂક્યો છે. સ્ટેડિયમમાં કેવો માહોલ છે તે જણાવી રહ્યા છે. જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ. હવે ગણતરી ગણાઈ રહી છે. ટૂંક ક્ષણમાં નરેન્દ્ર મોદી પહોંચશે સ્ટેડિયમ ખાતે. કેવા પ્રકારની વ્યવસ્થા, કેવા પ્રકારનો માહોલ ત્યાંનો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા જ સમયમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવાની જે ઉજવણી છે તે સંદર્ભનું આ સંમેલન યોજાયું છે. આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે લગભગ 1.25 લાખ કરતા વધુ પશુપાલકો અને ખેડૂતો કે જે કોઓપરેટિવ સેક્ટર સાથે જોડાયેલા છે તેઓ આ સંમેલનની અંદર હાજર રહેશે. ખાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને સંબોધિત કરશે. દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ સહકાર સંમેલનની અંદર હાજર રહેવાના છે. 1946 ની અંદર જે અમૂલની સ્થાપના થઈ હતી તે 1971 ની અંદર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સ્વરૂપમાં એક ફેડરેશન નિર્માણ પામ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી વિશ્વની પહેલા નંબરની કોઓપરેટિવ સંસ્થા જે છે તે અમૂલ બની છે. ખાસ કરી સહકાર ક્ષેત્રની તાકાત કયા પ્રકારની હોય છે, સહકાર ક્ષેત્રનું ઉજ્જવલ ભવિષ્ય કયા પ્રકારનું હોય છે તેનું એક આગવું ઉદાહરણ અમૂલ બ્રાન્ડ બની છે. અને ખાસ કરી ટેસ્ટ ઓફ ઇન્ડિયા અથવા તો અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયાના સ્લોગન જે છે તે માત્ર દેશની અંદર નહીં પરંતુ પૂરા વિશ્વની અંદર અમૂલ બ્રાન્ડ જે છે તે એક એસ્ટાબ્લિશ થઈ છે. અને વિશ્વની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કરતી સહકાર સેક્ટરની કોઈ બ્રાન્ડ હોય, કોઈ કંપની હોય તો તે અમૂલ છે. અને તેની 50 વર્ષની ઉજવણી જે છે તે કરવામાં આવી છે. પ્રધાનમંત્રી થોડા સમયની અંદર જ પહોંચશે અહીં. આપ જોવો છો તે પ્રકારે વિશાળ સંખ્યાની અંદર સહકાર ક્ષેત્રના લોકો જે છે તે અહીં જોડાયા છે. સહકાર ક્ષેત્રના આગેવાનો પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે. અને ખાસ કરી એક એક્સપાન્શન પ્લાન કે જે ઇન ફ્યુચર માત્ર ગુજરાતની અંદર નહીં પરંતુ દેશના અન્ય ક્ષેત્રોની અંદર પણ અમૂલ પોતાના પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. લગભગ 1200 કરોડ કરતા વધુના નાણાં રોકાણ જે છે તે આગામી સમયની અંદર કરવામાં આવશે. આપણી સાથે સહયોગી કલ્પિન પણ છે. કલ્પિન, સહકાર સંમેલન અને થોડા સમયની અંદર પ્રધાનમંત્રી પણ પહોંચવાના છે. કયા પ્રકારનો માહોલ જે છે તે આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને નિકુંજ, જે પ્રમાણે હાલ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે વિશ્વનું સૌથી મોટી સ્ટેડિયમ, અમૂલ ફેડરેશન દ્વારા આ સૌથી મોટું આયોજન સહકારી ક્ષેત્રે જે પગલું આગળ વધે, ખાસ કરીને ખેડૂતોની આવક જે છે, પશુપાલકોની આવક જે છે તે બમણી કેવી રીતે થાય તે સૌથી મોટો એક હાલ પ્રયાસ જે છે તે અમૂલ તરફથી છે. ઉપરાંત જે પ્રમાણે અનેક લોકાર્પણો છે, 1200 કરોડના જે પ્લાન્ટ છે તે પ્લાન્ટનું લોકાર્પણનું આજે વડાપ્રધાનના હાથે વર્ચ્યુઅલ જે છે તે લોકાર્પણ જે છે તે કરવામાં આવશે. ઉપરાંત જે પ્રમાણે મોટી સંખ્યામાં હાલ આ તમામ જે નાગરિકો જે છે, શહેરીજનો છે, ઉપરાંત રાજ્ય આખાની અંદરથી લોકો જે છે તે અહીંયા પહોંચ્યા છે. ઉપરાંત મહત્વની વાત એટલા માટે છે કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્પેશિયલ વિમાન મારફતે તેઓ જે છે તે હાલ અમદાવાદ સ્ટેડિયમ ખાતે આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. અને ઉપરાંત જે પ્રમાણેની સ્થિતિ છે કે ચીઝ પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આવનારા 10 વર્ષમાં વિશ્વનું 30% પણ વધારે દૂધ ભારત ઉત્પાદન કરે તે પ્રમાણે તો હાલ જે છે તે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ અમૂલ જે છે તે એક્સપાન્સ કરશે. પુણે, ગોવા, કોલકાતા, મુંબઈ, વારાણસી સહિતના જે રાજ્યો છે, વિસ્તારો છે, શહેરો છે તે શહેરોની અંદર અમૂલનું વેચાણ વધે. ઉપરાંત અમૂલની જે છે તે ખ્યાતિ સમગ્ર વિશ્વ આખાની અંદર છે. અને સાથે તે ખ્યાતિની અંદર આજે એક નવું પીછું જે છે તે ઉમેરાય તે પ્રમાણેનો હાલ સમગ્ર માહોલ જે છે તે આ સ્ટેડિયમની અંદર જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જે પશુપાલકો છે તે પણ આવે છે. ટૂંક જ સમયની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમમાં આવશે અને લોકોને જે છે તે સંબોધન કરશે. જી આભાર કલ્પિન. નિકુંજ, આપણી પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું. તો
ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયા બાદ કાફલો નીકળી ચૂક્યો છે નમો સ્ટેડિયમ તરફ, અને એક બાજુ આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી આ સીધા જ દ્રશ્યો કે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ ઉપસ્થિત છે. પડે પડના અપડેટ ગુજરાત ફર્સ્ટ આજે આપને આપી રહ્યું છે. જ્યારે વતનમાં વિકાસ પુરુષ હોય અને જ્યારે વતનને હજારો કરોડની વિકાસલક્ષી યોજનાની ભેટ મળવા જઈ રહી હોય ત્યારે પડે પડના અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે. GCMMFના જે 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ સુવર્ણ જયંતિ નિમિત્તે મહાસંમેલનનું આયોજન અને એ સંમેલનના પડે પડના અપડેટ અને દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. ભવ્યાતિ ભવ્ય આ મહાસંમેલન કે જેને સંબોધવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સહકારિતા મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાની જે શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ હાલ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી, અને હવે સીધા જ તેઓ પહોંચશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કે જ્યાં 1.25 લાખની જનમેદની ઉપસ્થિત છે. જે તમને કેસરી ખેસ દેખાઈ રહ્યો છે તેમાં લખાણ છે સહકારથી સમૃદ્ધિ, અને જે ટોપી આપ જોઈ રહ્યા છો કે જે ઉપસ્થિત અહીં જનમેદની ફરકાવી રહી છે તેની ઉપર લખાણ લખવામાં આવ્યું છે અમૂલ. અમૂલ એ એક એવી કંપની છે કે જે ન માત્ર ગુજરાતમાં શ્વેત ક્રાંતિ લાવી છે પરંતુ હવે આ જ અમૂલ અન્ય રાજ્યોમાં પણ વિકસિત થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય એ જ રહ્યું છે, દીર્ઘ દ્રષ્ટિ અને વિઝન એ જ રહ્યું છે કે કઈ રીતે જગતનો એક એક વ્યક્તિ સુખાકારી ભોગવી શકે, અને એ સુખાકારીને ધ્યાનમાં રાખતા હજારો કરોડોની આજે ગુજરાતની જનતાને ભેટ મળવા જઈ રહી છે. તેઓના વિવિધ કાર્યક્રમ અંતર્ગત તમને બતાવી રહ્યા છે એરપોર્ટના એક દ્રશ્યો કે જ્યાં તેઓનો કાફલો નીકળી ચૂક્યો છે. બીજા દ્રશ્યો છે નમો સ્ટેડિયમ ખાતેની વિશાળ જનમેદનીના. ત્રીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તરબ વાડીનાથ ધામ ખાતેના કે જ્યાં 550 કિલોનું શિવલિંગ કે જેની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે થવાની છે. એક વસ્તુ એ પણ આપણે ખાસ ધ્યાનમાં આપી દઈએ કે તરબ વાડીનાથ ધામ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું સંબંધ છે. તો એ સંબંધ એવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અપાર વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે, અને તેઓ અહીં જે ધૂણો ધગધગે છે તેમાંથી ભીષ્મ તિલક કરવાનું અચૂકપણે તેઓ ચૂકતા નહોતા. એટલે કે જ્યારે જ્યારે આ પવિત્ર સ્થળની તેઓ મુલાકાત કરતા ત્યારે તેઓ ભીષ્મ તિલક અચૂકપણે લગાવતા હતા. આ જે તરબ વાડીનાથ ધામ ખાતે જે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા આજે થવા જઈ રહી છે તે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામમાં ફરીને આવેલું છે, અને સૌથી વધારે આકરી કસોટી જ્યારે એ શિવલિંગને કેદારનાથ માટે ઉપર તરફ લઈ જવામાં આવતું હતું ત્યારે થઈ હતી. આ એક રોચક રસપ્રદ કથા પણ છે તરબ વાડીનાથ ધામ પર, જે આજે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ શિવલિંગને જ્યારે 12 જ્યોતિર્લિંગના જે ધામ છે, પવિત્ર ધામ છે, ત્યાં લઈ જવામાં આવ્યું, અને 4 જે મુખ્ય ધામ છે ત્યાં કેવા પ્રકારની કસોટી થઈ હતી અને એ કસોટીમાંથી હેમખેમ પાર પડ્યું. આ સમગ્ર આયોજન જે કરવામાં આવ્યું છે ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે ગુજરાત ફર્સ્ટ દ્વારા પડે પડના અપડેટ, પડે પડના પ્રાસંગિક માહોલ અને ત્યાં કેવા પ્રકારની સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને અહીં આવનાર એક પણ ભક્તને, અહીં આવનાર એક પણ મુલાકાતીને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ખડે પગે સ્વયંસેવકો કેવા પ્રકારની સેવા આપી રહ્યા છે. આ તમામે તમામ દ્રશ્યો 16 ફેબ્રુઆરીથી લઈને આજની તારીખમાં ગુજરાત ફર્સ્ટે આપને બતાવ્યા. અહીંયા સુધી પહોંચ્યો, પણ આખા સ્ટેડિયમનો હોશ જ્યારે જોડે મળે તો ક્યાં બાત. મારે એક વાત કહેવી છે તમારા બધા માટે. એ વાતને લઈને જોરદાર તાળીઓ, સીટીઓનો ગડગડાટ બને કે જ્યારે કોવિડ આવ્યું ત્યારે આખું વિશ્વ બંધ, આખો દેશ ઠપ થઈ ગયો, પણ એક માત્ર વાત જે ઠપ ના થાય, એક તો ઘરે છાપું આવે ને બીજું ઘરે દૂધ આવે. એ કોને કારણે? તો આપના કારણે. તો જોરદાર તાળીઓ થઈ જાય કે કોવિડ જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ભારતના કરોડો લોકો સુધી આ દૂધ પહોંચાડતા તમે, એટલે અવિરત કામ કરતા પશુપાલકો તમે. તો તમને આભાર વ્યક્ત કરતા, આ વાતને આગળ વધારતા, જેમ આપણને સૌને ખબર છે ટૂંક જ સમયમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત થશે, અને એમને સાંભળવા માટે તમે બધા જ રાહ જોઈ રહ્યા છો. એમને આપણે અહીં સ્ટેજ પર
સાંભળીએ, એમનું વક્તવ્ય માણીએ. વિશ્વભરમાં એમના વક્તવ્યો પ્રખ્યાત છે. તમે બધા રાહ જોઈને બેઠા હશો, હું સમજી શકું છું. પણ એ વાતને આગળ વધારતા પહેલા તમારામાં એમના જેટલી ઉર્જાનો સ્ત્રોત કરવો જરૂરી હો કે ન, તો તમારા માટે એક નાનકડી એવી ખાલી જગ્યા તમારે બધાએ જોડે મળીને પૂરવાની છે. હું એક લાઈન બોલીશ ને એનો છેલ્લો શબ્દ છોડી દઈશ, એ તમારે ભરવાનો છે. ખાલી જગ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમ અંતર્ગત એક કાર્યક્રમ તરફ વાડીનાથ ધામ ખાતે પણ છે કે જેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમો સ્ટેડિયમનું મહાસંમેલનનો જે કાર્યક્રમ છે સંપન્ન કર્યા બાદ સીધા જ અહીં પહોંચવાના છે. એવા સમયે આજે આ ત્રણ જાદુઈ શબ્દો અટરલી, બટરીલી, ડિલિશિયસ, આ જેમનો અવાજ છે એ વ્યક્તિ પણ અહીંયા પરફોર્મ કરવા આવવાના છે. પણ એ અહીંયા આવે અને તમને બધાને મોજ કરાવે એ પહેલા તમારે મારી સાથે ફરી જોડાવાનું છે ઉર્જાનો સ્ત્રોત કરવા માટે. અને એમાં GCMF જેની આ 50મી વર્ષગાંઠ ગોલ્ડન જ્યુબિલી આપણે માણી રહ્યા છે, એમાં જેટલા પણ લોકો જોડાયા છે એની પ્રગતિમાં, એટલે કે તમે, હું એક શબ્દ બોલીશ અને તમે કહેશો બે તાળી સાથે હો હો. હું એક શબ્દ કહીશ અને તમે કહેશો હો હો. એટલે ગળું સાફ કરવું હોય તો કરી લેજો. આ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા એ પોતાના કેમ્પેન્સ માટે બહુ જ પ્રખ્યાત છે. એ ટેલિવિઝનના કેમ્પેન્સ હોય કે પછી પેલી અમૂલ ગર્લ, એ પેલી ચોટલી જે છે કેટલી બધી ફેમસ છે, કેટલી ક્યુટ છે, અને આપણા ઘરનું એક મેમ્બર જેટલી ફેમસ, પોપ્યુલર એ અમૂલ ગર્લ. તો તમે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, સોશિયલ મીડિયા પર એક્ટિવ હો તો અમૂલ ઇન્ડિયાના કેમ્પેન તમે જોતા હશો, માણતા હશો. તો પોતાના અદ્ભુત કેમ્પેન્સ માટે પ્રખ્યાત એવા આ ડેરી ફેડરેશન્સ માટે, GCMF માટે હું એક શબ્દ બોલીશ અને તમે કહેશો બે તાળી સાથે હો હો. તો ગળું સાફ કરી લીધું? ગળું સાફ કરી લીધું? પરફેક્ટ. સૌથી પહેલું તો સ્ટેડિયમમાં પડે પડના અપડેટ્સ આપને આપી રહ્યા છે ઉપસ્થિત અમારા સંવાદદાતા નિકુંજ. નિકુંજ, હાલનો માહોલ જણાવશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને થોડા જ સમયમાં મારા બેક સાઈડ આપ જે જોઈ રહ્યા છો તે મુખ્ય સ્ટેજ છે, ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે. આપ જોવો છો તે પ્રકારે મોટી સંખ્યાની અંદર પશુપાલકો, સહકાર ક્ષેત્રના જે ગ્રામીણ લોકો છે તે અહીં પહોંચ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આ 50 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા જ સમયની અંદર આ કાર્યક્રમની અંદર પહોંચશે. સહકાર મંત્રી અમિત શાહ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા પણ આ કાર્યક્રમની અંદર પહોંચવાના છે. 9 જુલાઈ 1973ના રોજ GCMF એટલે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી અને જેને 2024ની અંદર 50 વર્ષ પૂર્ણ થયા છે. ખાસ 18 દૂધ સંઘો સાથે જોડાયેલું આ ફેડરેશન છે અને ગુજરાતના 18,600 ગામોની અંદર લગભગ 36 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકો સાથે જોડાયેલું આ ફેડરેશન છે કે જે દૈનિક દરરોજનું કહી શકાય તે પ્રકારે દરરોજનું 3 કરોડ લીટરથી વધુ દૂધ એકત્ર કરે છે. એટલે કે વિશ્વની કોઈ એવી આ પ્રકારની સહકારી સંસ્થા નહીં હોય કે જે આટલા મોટા પ્રમાણની અંદર દૂધની ખરીદી જે છે તે કરવામાં આવતી હશે. આ ઉપરાંત અલગ અલગ પ્રોડક્ટ જે છે તે પણ અમૂલ પોતાના અમૂલ બ્રાન્ડના નામે મેન્યુફેક્ચર કરે છે, બજારની અંદર વેચે છે. તો તે પણ એક સહકારી માળખાનું એક આગવું મોડલ છે. અને જ્યારે પણ સહકાર ક્ષેત્રની વાત થતી હોય જરૂરથી કેન્દ્રની અંદર સહકારિતા મંત્રાલય જે છે તે બનાવવામાં આવ્યું હોય, પરંતુ સહકાર ક્ષેત્રની અંદર ગુજરાત 1950થી અગ્રેસર રહ્યું છે. ખાસ કરી એવું કહી શકાય કે સહકાર ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન એવું ગુજરાત છે અને ત્યાં આ પ્રકારની અમૂલ બ્રાન્ડ જે છે તે પૂરા વિશ્વની અંદર કોઓપરેટિવ સેક્ટર કયા પ્રકારનું છે તેનું એક આગવું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અને તેના 50 વર્ષ પૂર્ણ થયા છે. ખાસ હજી પણ અમૂલ બ્રાન્ડ જે છે તે આગળ વધી રહી છે.
વધુમાં વધુ મોટી થઈ રહી છે અને તેની જ આ ઉજવણી જે છે તે થઈ રહી છે. ફરી એકવાર હું આપને અહીંના દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ. જે સ્ટેજ કાર્યક્રમ છે ત્યાં પ્રધાનમંત્રી થોડા સમયની અંદર પહોંચવાના છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમ કે જે અમૂલની 1947માં તેની સ્થાપનાથી લઈ 1971ની અંદર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની એની જે પૂરી જર્ની રહી છે, તેની જે પૂરી યાત્રા રહી છે, તેની એક પ્રસ્તુતિ અહીં કરાવવામાં આવશે. જે પ્રકારે મેં અગાઉ કહ્યું તે રીતે 3 કરોડ કરતાં વધુ 3 કરોડ લીટર કરતાં વધુ દૈનિક દૂધની ખરીદી અમૂલ જે છે તે કરે છે. અમૂલ ફેડરેશન 50થી વધુ દેશોની અંદર દૂધની નિકાત કરે છે. ભારતમાં 86 જેટલી શાખાઓ, 15,000 જેટલા વિતરકો, 10 લાખ જેટલા લિટરર્સનું નેટવર્ક જે છે તે અમૂલ પાસે છે, જે ખૂબ જ આગવું એક કોઓપરેટિવ સેક્ટરનું મોડલ જે છે તે માનવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ જે પાછલું ટર્નઓવર જે હતું તે 72,000 કરોડ રૂપિયાનું હતું. આ પ્રકારની વિશ્વની અંદર કોઈ એવી સંસ્થા નહીં હોય કે આટલા મોટા પ્રમાણની અંદર તેની અંદર પશુપાલકો જોડાયેલા હોય, તેનું આ પ્રકારનું કરોડો અબજોની રૂપિયાની અંદર જે ટર્નઓવર જે છે તે થતું હોય. અને સૌથી અગત્યની ખાસ વાત એ છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની કે તેના 85% જે પણ નાણાં આવે છે, જે પણ વેચાણ થાય છે, તેના 85% નાણાં જે છે તે સીધા પશુપાલક સુધી પહોંચે છે. એનો મતલબ એ કે અમૂલ બ્રાન્ડની જો 100 રૂપિયાની આઈટમ, 100 રૂપિયાની કોઈ વસ્તુ માર્કેટની અંદર વેચાણ માટે મુકાય છે, તો તેના 100 રૂપિયા પૈકીના 85 રૂપિયા જે દૂધ બનાવનાર બહેનો છે, જે પશુપાલકો છે, તેના સુધી પહોંચે છે. અને તેના જ લઈને સહકારથી સમૃદ્ધિનો નારો જે છે તે પણ આ અમૂલ બ્રાન્ડના આધારે અપાયેલો નારો છે. કારણ કે દૂધ બનાવનાર બહેનો, ખાસ કરી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આપ જશો તો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર કરતા એવા પશુપાલકો આપને નજરે પડશે. તે દૂધ જે છે તે અમૂલની અંદર પોતાનું ભરાવે છે, ત્યાં તેનું વેચાણ કરે છે અને તેના સીધા નાણાં એ પશુપાલક ભાઈને, એ પશુપાલક બહેન સુધી પહોંચે છે. અને તે જ આ બ્રાન્ડની ખાસિયત છે, તે જ આ સહકાર વિભાગની ખાસિયત છે અને તેના આધારે જ એક બ્રાન્ડ જે છે તે અમૂલ બન્યું છે. ખાસ કરી જે સ્લોગન આપવામાં આવ્યું હતું કે અમૂલ દૂધ પીતા ઇન્ડિયા, ખાસ કરી જે પ્રકારની એની માર્કેટિંગ સ્ટ્રેટેજી જે છે તે અપનાવવામાં આવતી હોય છે તે પણ ખૂબ આગવી છે. આપે અમૂલ ગર્લનું પણ નામ સાંભળ્યું હશે, તેના પોસ્ટરો સાંભળ્યા હશે. તે અમૂલની માર્કેટિંગની એક આગવી સ્થિતિ છે, આગવી સ્ટાઇલ છે. અને તેના કારણે આજે અમૂલ ન માત્ર ગુજરાતની અંદર, ન માત્ર દેશની અંદર, પરંતુ 50 કરતાં વધુ દેશોની અંદર પોતાની પ્રોડક્ટ જે છે તેનું વેચાણ કરે છે. આજનો દિવસ એટલા માટે ખાસ છે કારણ કે 1200 કરોડ કરતાં વધુનું અમૂલ અન્ય રાજ્યોની અંદર રોકાણ કરવા જઈ રહ્યું છે, અન્ય રાજ્યોની અંદર પોતાના પ્લાન્ટ જે છે સ્થાપી રહ્યું છે. ગુજરાતમાંથી આગળ વધીને અમૂલ હવે આગળ વધી રહ્યું છે. અમૂલની એક કહાની આઝાદી સાથેની પણ છે, કારણ કે જ્યારે ગુજરાતના પશુપાલકોને દૂધના ભાવ નહોતા મળતા ત્યારે સરદાર પટેલે આ પ્રકારની એક સહકારી સંસ્થા સ્થાપવા માટેનું આહવાન કર્યું હતું. સાથે સાથે હું આપને દ્રશ્યો પણ બતાવતો જઈશ કે જે પ્રકારે બોમ્બેની અંદર દૂધ વેચાણ થતું હતું ત્યારે તેના ભાવ ન મળતા હતા, પશુપાલકોને પોષણક્ષમ ભાવ નહોતા મળતા, ત્યારે આ ફરિયાદ સરદાર પટેલ સુધી પહોંચે છે. અને ત્યારબાદ સરદાર પટેલ ખાસ ખેડાના ત્રિભુવનદાસ પટેલ કે જે અમૂલના સંસ્થાપક છે, અમૂલના પહેલા કરતા ધરતા છે, તેમને એ પ્રકારનું આહવાન કરે છે કે આ પ્રકારની એક સહકારી સંસ્થા જે છે તેનું નિર્માણ કરવામાં આવે. અને ત્યારબાદ એક સહકારી સંસ્થા એસ્ટાબ્લિશ થાય છે. અમુક પશુપાલકો સાથે, અમુક લીટર સુધીના દૂધ ઉત્પાદન સાથે આ અમૂલની સ્થાપના થઈ હતી, જે આણંદ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નામે ઓળખાય છે. અને તે આજે એક આણંદથી આગળ વધીને ન માત્ર રાજ્ય પરંતુ પૂરા દેશની અંદર તેનું એસ્ટાબ્લિશમેન્ટ થયું છે, પૂરા દેશની અંદર તેનું વિસ્તરણ થયું છે અને હજી પણ વિદેશની અંદર પણ તેનું વિસ્તરણ જે છે તે થતું રહ્યું છે. ખચોખીચ જે છે તે પૂરું સ્ટેડિયમ ભરાયેલું છે. જે પ્રકારની મોટી બ્રાન્ડ છે, મોટી સહકારી સંસ્થા છે, તે જ પ્રકારનું મોટું આયોજન પણ છે. કારણ કે વિશ્વની સૌથી મોટી આ સહકારી સંસ્થા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની અંદર સૌથી મોટું સહકારી સંમેલન જે છે તે આજે યોજાવા જઈ રહ્યું છે અને જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ હાજર રહેવાના છે. 18 જેટલી અલગ અલગ જે તેની શાખાઓ છે, તેની જે સંઘો છે, તેના ખેડૂતો, તેના પશુપાલક બહેનો, તેના પશુપાલકો
આ કાર્યક્રમની અંદર પહોંચ્યા છે પ્રધાનમંત્રીને સાંભળવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે પણ સહકાર ક્ષેત્રના સંમેલનની અંદર પહોંચતા હોય છે ત્યારે જરૂરથી તેઓ સહકાર ક્ષેત્રની શું તાકાત છે, કોઓપરેટિવ સેક્ટર કેટલું મજબૂત છે અને ખાસ કરી ગુજરાતમાં અને દેશની અંદર કોઓપરેટિવ સેક્ટરની કેટલી વિપુલ તકો રહેલી છે તે ખૂબ જ મહત્વનું છે અને તેને હંમેશાથી તેઓ દિશા નિર્દેશ કરતા હોય છે. આજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ પણ કંઈક એ પ્રકારનું હશે કે સહકાર ક્ષેત્રની અંદર કોઓપરેટિવ સેક્ટરની અંદર ન માત્ર ગુજરાત પરંતુ હવે પૂરો દેશ કઈ રીતે જોડાઈ શકે તે ખૂબ મહત્વનું છે. અને પાછળ આપ જોવો છો તે પ્રકારે મુવમેન્ટ જે છે તે શરૂ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી થોડા જ સમયની અંદર જે મુખ્ય સ્ટેજ કાર્યક્રમ છે ત્યાં આપને નજરે પડશે. જી નિકુંજ, આપ જોડાયેલા રહેશો, આપણી પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી ચૂક્યા છે. નમો સ્ટેડિયમ કે જે વિશાળ જનમેદનીથી અહીં ખીચોખીચ ભરાયેલું છે, જે આતુરતાપૂર્વક વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, દેશના લોક લાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતુરતાનો તેઓ રાહ જોઈતા હતા, એ આતુરતાનો આવ્યો છે અંત. કારણ કે પ્રવેશ કરી લીધો છે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કે જ્યાં તેઓની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના દાદા મૃદુભાષી એવા લોક લાડીલા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. વિશાળ જનમેદનીનું અહીં અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બીજી બાજુ સ્ટેજ ઉપર તેઓને આવકારવા માટે રાજ્યના રાજ્યપાલ પણ ઉપસ્થિત છે. ખૂબ જ મહત્વપૂર્ણ અમૂલની સુવર્ણ જયંતિનો આ કાર્યક્રમ છે. 50 વર્ષ પૂર્ણ કરી દીધા છે. ગુજરાતમાં જે મજબૂત પકડ અમૂલની છે, હવે એ જ અમૂલ પોતાનો પરિવાર, પોતાનો વિસ્તાર અન્ય રાજ્યોમાં પણ મજબૂત બનાવવા જઈ રહ્યો છે. GCMMFના કાર્યક્રમના આ સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જ્યાં અમારી ટીમ ઉપસ્થિત છે. પડે પડના અપડેટની સાથે એક દ્રશ્ય, એક ઝાંખી તસવીર આપની સમક્ષ ગુજરાત ફર્સ્ટ મૂકી રહ્યું છે. ઉપસ્થિત 1.25 લાખથી વધુની જનમેદની, પશુપાલકો, ખેડૂતો, મહિલા વર્ગ મોટી સંખ્યામાં અહીં હાજર. નમો નમોની ગુંજ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલ ગુંજી રહ્યું છે અને લોક લાડીલા ગાયક કલાકાર દ્વારા પણ અહીં પરફોર્મન્સ કરવામાં આવ્યું. પરંતુ હવે એક ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ અને રોમાંચિત બનવા જઈ રહી છે, કારણ કે અમૂલ દ્વારા 5 નવા પ્રોજેક્ટના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ અમૂલને મજબૂત બનાવવાનો જે આગામી 25 વર્ષનો રોડ મેપ છે તે પણ અમૂલ દ્વારા નક્કી થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી ચૂક્યા છે. અહીં સમગ્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત જનમેદનીનું તેઓના દ્વારા અભિવાદન ઝીલવામાં આવ્યું છે અને ઉપસ્થિત જનમેદની પણ તેઓને આવકારવા માટે જે થનગનાટ હતો, હવે એ થનગનાટ ઉમળકો પણ આપણને જોવા મળી રહ્યો છે. સહકારથી સમૃદ્ધિ, આ એક લખાણ.
વંદન વંદન ગુજરાત તને વંદન 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 ગુજરાત તને વંદન તે અણહિલવાડીના રંગ તે સિદ્ધરાજ જયસંગ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સર્વરે માં શુભ શકુન દિશે માં ધ્યાન શોભશે કીર્તિ ગઈ છે રાત જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પર ભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પર ભાર જય જય ગરવી ગુજરાત વંદન વંદન ગુજરાત તને વંદન 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 ગુજરાત તને વંદન જય જય ગરવી ગુજરાત એ નવરાત નવેલી બની અલવેલી નવરાત નવેલી બની અલવેલી ભાવ ભરેલી ભભકેલી એ અનહદ પર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી બની ચંપક બેલી માન ભરેલી એ બની ચંપક બેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર ભિકાંડી અવતારી માડી અસુર ભિકાંડી અવતારી માડી અસુર ભિકાંડી यही समय है, सही समय है, भारत का अनमोल समय है। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। अखंड भुजाओं की शक्ति है, हर तरफ देशभक्ति है। नमस्कार। विश्व की सबसे बड़ी डेयरी सहकार संस्था GCMMF के स्वर्ण जयंती अवसर पर विश्व के सबसे बड़े क्रिकेट स्टेडियम में आयोजित आज के इस कार्यक्रम में पधारे विश्व के सर्वाधिक लोकप्रिय नेता श्रीमान नरेंद्र मोदी जी का आइए जोरदार तालियों के साथ स्वागत करते हैं। आचार्य देवव्रत जी का, गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी का, माननीय केंद्रीय मंत्री श्री परषोत्तम रूपाला जी का तथा मंच पर विराजमान सभी गणमान्य अतिथियों का, GCMMF के बोर्ड ऑफ डायरेक्टर्स का और लाखों की संख्या में यहाँ पर उपस्थित हमारे डेयरी किसान भाइयों बहनों का भी बहुत बहुत स्वागत है। आवो આપણા આંગણે પધારેલા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનું ભાવભીનું વિધિવત રીતે સ્વાગત કરીએ। સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે શોલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી
આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સમસ્ત ગુજરાતની જનતા વતી આ સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે આવો આપણે પણ તાળીઓના હર્ષનાદથી સ્વાગત કરીએ. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ જીસીએમએમએફ તથા સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ આહિરને કે આપ સૌ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. 22મી જાન્યુઆરીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આજે બરાબર એક મહિના પછી 22મી ફેબ્રુઆરીએ જીસીએમએમએફની સુવર્ણ જયંતિ છે, ત્યારે એક ખાસ ગોલ્ડ કોઈન બનાવવામાં આવ્યો છે, જેમાં એક તરફ શ્રી રામ મંદિર અને બીજી તરફ આપણા જીસીએમએમએફના 50 વર્ષનો લોગો છે. પાઘડી, આ સ્મૃતિ ચિહ્ન અને સુવર્ણ સિક્કા દ્વારા વિશેષ રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત. धन्यवाद. जीसीएमएमएफ के 50 साल का उत्सव सहकारिता का महा उत्सव, ये बात है परम देशभक्ति की, सामूहिकता की शक्ति की, आत्मनिर्भरता की ब्रांड अमूल्य, सरदार साहब की प्रेरणा बहुमूल्य. सुबह शाम बहती दुग्धारा, ग्राम लक्ष्मी बनी आत्मनिर्भरा. देश में हुआ अमूल परिवर्तन, सहकारिता का हुआ प्रवर्तन. दसों दिशा में बढ़ी अमूल की शान, सहकारिता की परम पहचान. અમૂલની આ યાત્રાનું ફિલ્માંકન એટલે મંથન, જેનું ગીત મેરો ગામ કાંઠા પારે હજુ પણ આપણા સૌના હૈયે ગુંજે છે. આ ગીતના મૂળ ગાયિકા પ્રીતિ સાગરજી, કે જેઓ અમૂલ સાથે 45 કરતા વધારે વર્ષોથી જોડાયેલા છે, તેઓ આજના પ્રસંગે આપણી વચ્ચે આ ગીત લાઈવ રજૂ કરશે, જેના તાલ સાથે 500 થી વધુ કલાકારો ગરબા કરશે. તો પ્રસ્તુત છે મંથન 2.0 ગીત.
बहुत सुंदर प्रस्तुति, धन्यवाद। स्वावलंबन और सहकारिता के विचार मंथन से निकला अमृत है अमूल। गांव से लेकर ग्लोबल प्रेजेंस तक छाया हुआ है अमूल। श्वेत क्रांति के साथ महिलाओं की आत्मनिर्भरता की सर्वोच्च गाथा है अमूल। आइए देखते हैं अमूल की प्रगति की एक छोटी सी झलक इस फिल्म के जरिए। ये सफर है दूध की एक बूंद से शुरू। ઉત્તમ અભિગમ સાથે નાગરિકોને એક ઉન્નત જીવન તરફ દોરી જતું રાજ્ય એટલે આપણું ગુજરાત। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસો સાથે પ્રવાસન વિકાસમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે ગુજરાત, જેમાં મહત્વનો ભાગ ભજવશે રાજ્યના 5 આઇકોનિક પ્રવાસન સ્થળો। ગુજરાત આવતા દેશ વિદેશના પ્રવાસીઓની ફેવરેટ ટુરિસ્ટ પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર બનશે વધુ આઇકોનિક। અંબાજી, ધરોઈ, તારંગા અને વડનગર બની રહ્યા છે વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન। તો બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બનશે વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન। સોમનાથ, પિંગલેશ્વર, માંડવી અને દ્વારકાના બીચની પણ વધશે ચમક। બસ આમ જ પ્રવાસન સ્થળોના વિકાસ સાથે गुजरात बनी રહ્યું છે विकसित गुजरात। सिर्फ 4 दीवारों का मतलब घर नहीं होता, घर तो अपनों से बनता है, अपनों के सपनों से बनता है। आप ही तो हैं जो मकान को घर बनाते हैं। SBI होम लोन्स, मकान को घर बनाने के सफर में हमेशा आपका हम सफर। साहेब ध्यानથી સાંભળો, છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે। ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં। તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો, અત્યારે જ કોલ કરો 7567375000। ગણેશ ગ્લોરી 11, a project by શ્રી સિદ્ધિ ગ્રુપ, TNC apply। આપણું ગુજરાત એટલે ગરબું, ગુણવંતું, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ જેવા 5G વિઝન સાથે આગળ વધતું ગુજરાત, જ્યાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં અનુસૂચિત જાતિના શૈક્ષણિક વિકાસને વેગ મળ્યો છે। અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ના તો ભણતરના ખર્ચની ચિંતા રહે છે અને ના તો સ્કૂલ યુનિફોર્મ સીવડાવવાનું ટેન્શન। દીકરીઓ શાંતિ સાયકલ લઈને સ્કૂલે જાય છે। ભણવાની ઈચ્છા ધરાવતા બાળકોને રહેવા જમવા કે ભણવા માટે કોઈના આધારની જરૂર નથી। તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોઈની સામે હાથ નથી ફેલાવવો પડતો। ત્યાં સુધી કે વિદેશ જવા ઈચ્છતા હોય તો પણ સાથ આપે છે સરકાર। અને અનુસૂચિત જાતિના શૈક્ષણિક વિકાસના આ 5G વિઝન સાથે ગુજરાત બનશે વિકસિત ગુજરાત। सिर्फ 4 दीवारों का मतलब घर नहीं होता, घर तो अपनों से बनता है, अपनों के सपनों से बनता है। आप ही तो हैं जो मकान को घर बनाते हैं। SBI होम लोन्स, मकान को घर बनाने के सफर में हमेशा आपका हम सफर। આ દુકાન તમને કમાવી આપશે। ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં। તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો, અત્યારે જ કોલ કરો 7567375000। ગણેશ ગ્લોરી 11, a project by શ્રી સિદ્ધિ ગ્રુપ, TNC apply। आज अमृतकाल में करोड़ों देशवासियों के विश्वास से अमूल हर दिन नए शिखर छू रहा है, सहकार से समृद्धि की नई मिसालें बना रहा है और आत्मनिर्भर भारत के निर्माण में निरंतर योगदान के लिए प्रतिबद्ध है। अमूल को ब्रांड अमूल बनाने का श्रेय जाता है GCMMF को। सहकार से शक्ति, सम्मान और समृद्धि सुनिश्चित करके GCMMF ने डेयरी संस्थाओं एवं डेयरी किसानों की उन्नति के द्वारा पूरी दुनिया में अपना गौरव स्थापित किया है।
આજના પ્રસંગે હવે આમંત્રિત કરીએ છીએ GCMMFના ચેરમેન શ્રી શામળભાઈ પટેલને સ્વાગત સંબોધન માટે. સૌને મારા નમસ્કાર વંદન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સબકો મારા રામ રામ. સદીઓની રાહ જોયા પછી અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી 22મી જાન્યુઆરીએ ઐતિહાસિક પવિત્ર ક્ષણે આપણા ગુજરાતના યશસ્વી પનોતા પુત્ર, યુગ પુરુષ, સહકારી પ્રવૃત્તિના પ્રેરકબર અને આપણા માર્ગદર્શક વંદનીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે રાષ્ટ્રીય ચેતનાના મંદિરમાં આપણા ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ એના 1 મહિના બાદ આજે 22મી ફેબ્રુઆરીએ ગુજરાતના 18,600થી વધુ દૂધ મંડળીઓના 37 લાખ સભાસદોની માલિકીના સંસ્થા અમૂલ ફેડરેશન કે જે આજે ભારતનું સૌથી મોટું ખાદ્ય સંગઠનનું સ્થાન શોભાવે છે, એના સુવર્ણ જયંતિ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી પધાર્યા છે. ત્યારે ગુજરાતની મારી લાખો દૂધ ઉત્પાદક બહેનો, ભાઈઓ અને અમૂલ પરિવાર વતીથી ભારતના લોકલાડીલા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું અને આપ સર્વ વતી અભિવાદન કરું છું. તેઓની દૂરદ્રષ્ટિ અને અથાગ મહેનત થકી ભારત દેશ આજે વિશ્વભરમાં એક મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી આવેલ છે. વિશ્વભરના દેશો આજે ભારતને એક મોટા બજાર તરીકે જોઈ રહેલ છે. ત્યારે ભારતમાં રોકાણ કરવા માટે હરીફાઈ કરી રહેલ છે. તેનો સંપૂર્ણ યશ આપણા વડાપ્રધાનને જાય છે, જેમના વડાપ્રધાન તરીકેના કાર્યક્રમો ભારત એક અમૃતકાળથી સુખદ અનુભૂતિ કરી રહેલ છે. આ અમૃતકાળ દરમિયાન ભારત દેશ દરેક ક્ષેત્રના અસાધારણ પ્રગતિ કરેલ છે. પછી એ ટેકનોલોજી હોય, વિજ્ઞાન હોય કે ખેતી, એમ દરેક ક્ષેત્રમાં ભારતનું દુનિયાભરનું માર્ગદર્શક બની રહેવા સક્ષમ છે. વડાપ્રધાન દ્વારા ભારતભરના ખેડૂત માટે વિવિધ પ્રકારની પરિણામલક્ષી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે, જેનાથી દેશભરના ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ભારત આગળ વધી રહેલ છે. ભારત સરકાર દ્વારા સ્થાપિત અલાયદુ સહકાર મંત્રાલય પણ તેઓની દૂરદર્શીને સૂચવે છે કે જેના થકી આવનાર સમયમાં ભારતનું સહકારી તંત્ર ખૂબ જ મજબૂત બની રહેશે. આજે હું ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવજીત સાહેબનું સ્વાગત કરું છું. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું, જેમણે ગુજરાતમાં ડેરી સહકારી મંડળીઓને દરેક રીતે સક્ષમ કરવાનો ટેકો આપ્યો છે. હું ભારત સરકારના મત્સ્યોગ પશુપાલન ડેરી માન્ય મંત્રી શ્રી રૂપાલા સાહેબનું સ્વાગત કરું છું, જેઓ માને છે કે નવા ભારતના નિર્માણમાં સહકારી મંડળીઓનું અગ્રણી ભૂમિકા ભજવી શકે છે. સાથે સાથે હું મંચન માન્ય નવા ભારતના નિર્માણમાં સહકારી મંડળીઓનું અગ્રણી ભૂમિકા ભજવી શકે છે. સાથે સાથે હું મંચન માન્ય સંસદ સભ્ય તથા ગુજરાત રાજ્યના બીજેપીના પ્રમુખ CR પાટીલ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ તાહિર સાહેબ, પંચમહાલ ડેરીના ચેરમેન, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. માનનીય રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અમૂલ ફેડરેશન નિયામક મંડળના સભ્યો, NDDBના ચેરમેન શ્રી મિનીશભાઈ શાહ, ગુજરાત તથા ભારત સરકારના સચિવશ્રીઓ અને બીજેપીના માન્ય નેતાગણનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું, જેમના અવિરત માર્ગદર્શન હેઠળ અમૂલ ફેડરેશન તથા અન્ય દૂધ સંઘોને ડેરી ક્ષેત્રમાં હરણફળ ભળી છે. આપણા ગુજરાતના MLA શ્રીઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આજના અવસરને વધારવા માટે ગુજરાતભરમાંથી પધારેલ 1.5 લાખથી પણ વધુ ખેડૂત ભાઈઓ બહેનોનું પણ હું ઉષ્માભેર સ્વાગત કરું છું, જેઓ આજના ઉત્સવ માટે ખાસ સમય ફાળવીને પોતાના પરિવારને તથા પરિવારના સદસ્ય જેવી કે ગાય ભેંસોને મૂકીને આવેલ છે. આનાથી આપણા ઘણા ખરા ખેડૂત ભાઈઓ બહેનો તો ગઈકાલે રાત્રિના
એમના ઘરેથી નીકળેલા છે અને આખી રાત બસમાં સફર કર્યા બાદ ઉત્સાહભેર આ અવસરની સાક્ષી બનેલ છે. તેઓના આવા ત્યાગની ભાવનાથી જ 5 દાયકા પછી આજે અમૂલ વિશ્વ ફલક પર એક મજબૂત ફ્રૂટ બ્રાન્ડ તરીકે ઉભરેલ છે. એ ગૌરવ અને પોતાની સુવર્ણજયંતિ ઉજવી રહેલ છે. એ આપણા સૌના માટે આનંદ છે. આપણા અમૂલ ડેરીની અંદર પ્રથમવાર ગુજરાત આપણા દિલ્હીના મુખ્ય આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી વડાપ્રધાન આજે આપણા વચ્ચે આપણા પ્રસંગમાં ઉપસ્થિત રહેલા છે. એ પહેલો પ્રસંગ છે આપણા અમૂલ ફેડરેશન માટે. આજના આ પ્રસંગમાં ખાસ સમય ફાળવીને આવેલા ગુજરાત વિધાનસભાના સદસ્યોનું પણ હું સ્વાગત કરતો હર્ષની લાગણી અનુભવું છું. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અમૂલ પરિવારના ડિરેક્ટરશ્રી, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલ, ચેનલ પાર્ટનર્સ, કર્મચારી અને અન્ય દૂધ સંઘના પ્રતિનિધિઓનું પણ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મીડિયાના પ્રતિનિધિ ભાઈઓ, પત્રકાર મિત્રોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. 1973માં સ્થપાયેલ અમૂલ ફેડરેશન તમામ અવરોધો અને પડકારોને પાર કર્યા છે અને હવે ભારતની સૌથી મોટી અને વિશ્વની 8મી સૌથી મોટી દૂધ પ્રોસેસ કરતી ડેરી સંસ્થા છે. દેશમાં દૂધ ઉત્પાદન 2022-23માં લગભગ અંદાજિત 6% વૃદ્ધિ દરથી વધી રહેલ છે. ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 8% જેટલો હિસ્સો ધરાવતું ગુજરાત ભારતના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં દૂધ અને કૃષિ ઉત્પાદન રાજ્યના કુલ સ્થાનિક ઉત્પાદનમાં 20%થી 25% યોગદાન આપે છે. 18,600 ગ્રામીણ સહકારી મંડળીઓ, 33 જિલ્લાઓના 18 દૂધ સંઘો મારફતે 37 લાખ મહિલા દૂધ ઉત્પાદકો પાસેથી દરરોજ અંદાજિત 3 કરોડ લીટર દૂધ સંપાદન સાથે અમૂલે ગુજરાત અને ભારતની અન્ય ડેરી સહકારી મંડળીઓ માટે એક આદર્શ ઉદાહરણ સ્થાપ્યું છે. ડેરી ક્ષેત્રના વિકાસ માટે સતત કામ કરવા અમૂલ ફેડરેશન પ્રતિબદ્ધ છે. અમૂલ ફેડરેશન ડિજિટલ પ્રીમિયમથી દરેક સભાસદોના ખાતામાં 10 દિવસીય પ્રીમિયમ ડિજિટલ પ્રીમિયમથી નાખવામાં આવે છે. મને આત્મવિશ્વાસ છે કે આપણા સૌના સહયોગ અને અથાગ મહેનત થકી અમૂલ ફેડરેશન આવનાર વર્ષોમાં પણ આવી રીતે પ્રગતિના સોપાનો સર કરતું રહેશે અને વિશ્વની નંબર 1 ફૂડ પ્લાન્ટ તરીકે ઉભરી આવશે. આજે દૂધ સંઘોના 5 જે સંઘોએ પ્લાન્ટ સ્થાપિત છે એનું પણ સાહેબના હાથે લોકાર્પણ કરવામાં આવશે. સાબર ડેરીની અંદર સાહેબના હાથે જે ચીજ પ્લાન્ટનું અમે ખાતમુહૂર્ત કરાવ્યું હતું એ પણ આજે સાહેબના હાથે લોકાર્પણ કર્યા છે. આપણા સૌના માટે એક આનંદની વાત છે કે 6 વર્ષની અંદર આ ચીજ પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે. સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ સુવર્ણજયંતિ પ્રસંગે હું આપ સૌનું ફરીથી ઉષ્માભેર સ્વાગત કરું છું અને આ પ્રસંગને શોભાવવા માટે દરેક વ્યક્તિને હૃદયપૂર્વક આભાર માનું છું. આજના આ પ્રસંગે ઉપસ્થિત સર્વ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સાહેબને જય શ્રી રામ કરી હાથ ઊંચા કરી એમનું સ્વાગત કરીએ. બોલો ભાઈ જય શ્રી રામ, રામચંદ્ર કી જય. જય શ્રીયાવર રામચંદ્ર કી જય. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. ધન્યવાદ. આઝાદીની ચળવળ હોય કે સહકારિતાનું મોડેલ, ગુજરાત એ બંનેનું ઉદ્ભવ સ્થાન રહ્યું છે. પ્રગતિના પંથે સતત અગ્રેસર રહેલા આપણા રાજ્યને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. સહકારથી સમૃદ્ધિ મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પરિપૂર્ણ થવાના અવસરે આયોજિત સુવર્ણ જયંતિ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી આર પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જીસીએમએફના ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલ, સહકાર ક્ષેત્રના આમંત્રિત અગ્રણીઓ, ઉપસ્થિત સૌ પ્રગતિશીલ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય ચરિતાર્થ કરતો આજનો પ્રસંગ છે. આ અવસર અન્ય એક રીતે પણ મહત્વપૂર્ણ છે. આજે 22મી ફેબ્રુઆરી
આજથી બરોબર 1 મહિના પહેલા 22મી જાન્યુઆરીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉમંગ અવસર ઉજવાયો હતો. આવો જ ઉમંગ અને ઉત્સવનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચલવાયો છે. દેશના અમૃતકાળમાં સહકારથી સમૃદ્ધિ દ્વારા રામ રાજ્યના પ્રગરણની આ મોદીજીની ગેરંટી છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આ અમૃતકાળમાં પોતાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી સુવર્ણ જયંતિ મહોત્સવથી કરી રહ્યું છે તે સુભગ સુયોગ છે. સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે તેનું દર્શન કરાવતો આજનો આ અવસર છે. આઝાદીના આંદોલનમાં અંગ્રેજો સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના જ 2 સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી. એ જ રીતે આજે ગુજરાતના 2 પનોતા પુત્ર વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈની જોડીએ સહકારથી સમૃદ્ધિનું વિઝન આપ્યું છે. આઝાદીના દશકો બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર અલાયદું સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે. કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વસમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે. એમની દૂરંદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે. 1946માં 15 ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સભાસદોથી શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ 36 લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે. સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર. આપણા આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. દૂધના વેપારમાંથી જે લાભ મળે તે દરેક દૂધ ઉત્પાદક સંઘોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્વ દૂર થાય. દૂધ ઉત્પાદકોનું વ્યાપક ફલક પર વેચાણ થાય તેવા સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે 1973માં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું. આજે રાજ્યના તમામ જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘો તેના સભાસદ છે. ગુજરાત તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો અને ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. 2 દાયકામાં રાજ્યમાં દૂધ સંઘોની સંખ્યા બમણી એટલે કે 12 થી વધીને 23 થઈ છે. 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાં પણ 11 લાખ જેટલી તો નારી શક્તિ છે. સમગ્ર ગુજરાતમાં 16,384 દૂધ મંડળીઓમાંથી 3300નો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આ પશુપાલક માતાઓ અને બહેનોને પશુપાલન અને દૂધ વ્યવસાય દ્વારા લાખો કરોડો રૂપિયાની આવક મેળવીને ઘર પરિવારનો આર્થિક આધાર બની છે. આપણે ત્યાં તો પશુપાલન એક ખેતીનો પૂરક વ્યવસાય બની રહ્યો છે. દેશને વિશ્વની 5મી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવામાં દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્ર પણ આત્મનિર્ભરતાથી યોગદાન આપ્યું છે. માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. આ દૂધ ઉત્પાદકોને રોજનું 150 કરોડ રૂપિયાથી વધુ પેમેન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનશ્રીની ડિજિટલ ભારતની નેમ આપણે સાકાર કરીએ છીએ. ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ અને ટેકનોલોજીકલ ઇન્ટિગ્રેશનને મહત્વ આપી પશુ સુધારણા અને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રયાસરત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સમગ્ર કાર્યકાળ દેશમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો રહ્યો છે. દેશ હવે તેમના નેતૃત્વમાં અમૃતકાળમાં પ્રવેશ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ અમૃતકાળ વિકસિત ભારત 2047ના નિર્માણનો કર્તવ્યકાળ બનશે અને ભારત વિશ્વની ડેરી તરીકે આગવી ઓળખ અવશ્ય ઊભી કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાયી શબ્દો માટે.
और अब समय है कुछ नई परियोजनाओं के शुभारंभ का। अमूल डेयरी आनंद द्वारा नया यूएचटी मिल्क प्लांट तथा पनीर और चॉकलेट प्लांट का विस्तार, साबर डेयरी हिम्मतनगर में नया पनीर प्लांट, सरहद डेयरी कच्छ द्वारा नया आइसक्रीम प्लांट, भरूच यूनियन द्वारा मुंबई में नया डेयरी प्लांट और राजकोट डेयरी द्वारा डेयरी प्लांट विस्तार। इन नवीन प्रकल्पों का रिमोट कंट्रोल के द्वारा शुभारंभ करने के हेतु सादर अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से। आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के कर कमलों द्वारा उद्घाटन किया जा रहा है कैरा जिला सहकारी दुग्ध उत्पादक संघ लिमिटेड अमूल डेयरी के ऑटोमेटिक यूएचटी प्लांट। साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादक संघ लिमिटेड साबर डेयरी के स्टेट ऑफ द आर्ट 30 मेट्रिक टन प्रतिदिन क्षमता के चीज प्लांट एवं 45 मेट्रिक टन प्रतिदिन क्षमता के वे पाउडर मैन्युफैक्चरिंग प्लांट। कच्छ जिला सहकारी दुग्ध उत्पादक संघ लिमिटेड सरहद डेयरी के ऑटोमेटिक आइसक्रीम प्लांट। साथ ही प्रधानमंत्री जी द्वारा उद्घाटन किया जा रहा है भरूच जिला सहकारी दूध उत्पादक संघ लिमिटेड दूध धारा डेयरी के डेयरी प्रोसेसिंग प्लांट नवी मुंबई और राजकोट जिला सहकारी दूध उत्पादक संघ लिमिटेड गोपाल डेयरी की राजकोट डेयरी विकास परियोजना का भी। इस अवसर पर गरिमामयी उपस्थिति है श्री भूपेंद्र पटेल, माननीय मुख्यमंत्री गुजरात सरकार। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी इन नवीन प्रकल्पों के शुभारंभ के लिए। GCMMF अमूल का मंत्र है किसान प्रथम और हमारे अमूल्य प्रधानमंत्री जी का मंत्र है राष्ट्र प्रथम, और ये दोनों मंत्र एक दूसरे में समाये हुए हैं। किसानों का कल्याण और महिलाओं की आत्मनिर्भरता जिनके दिल के अत्यंत करीब है, ऐसे जन जन के हित कर विश्व बंधुता के प्रहरी, विकसित भारत के स्वप्न शिल्पी आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं आपके बहुमूल्य मार्गदर्शन के लिए। भारत माता की, भारत माता की। गुजरात के राज्यपाल आचार्य देवव्रत जी, गुजरात के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी पुरुषोत्तम रूपाला जी, संसद में मेरे साथी CR पाटिल, अमूल चेयरमैन श्री श्यामल भाई और यहां इतनी बड़ी संख्या में पधारे मेरे प्यारे भाई और बहनों, गुजरात के गांवों ने मिलकर 50 वर्ष पहले जो पौधा लगाया था वो आज विशाल वटवृक्ष बन गया है और इस विशाल वटवृक्ष की शाखाएं आज देश विदेश तक फैल चुकी है। गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन की स्वर्ण जयंती पर आप सभी को बहुत बहुत शुभकामनाएं। गुजरात की दूध समितियों से जुड़े प्रत्येक व्यक्ति का, हर पुरुष हर महिला का भी मैं अभिनंदन करता हूं और इसके साथ हमारे एक और साथी है जो डेयरी सेक्टर के सबसे बड़े स्टेक होल्डर है, मैं उन्हें भी प्रणाम करता हूं।
ये स्टेक होल्डर, ये साझीदार है हमारा पशुधन। मैं आज इस यात्रा को सफल बनाने में पशुधन के कंट्रीब्यूशन को भी सम्मानित करता हूं, उनके प्रति आदर व्यक्त करता हूं। इनके बिना डेयरी सेक्टर की कल्पना भी नहीं हो सकती। इसलिए मेरा देश के पशुधन को भी प्रणाम। भाइयों और बहनों, भारत की आजादी के बाद देश में बहुत से ब्रांड बने, लेकिन अमूल जैसा कोई नहीं। आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है। अमूल यानी विश्वास, अमूल यानी विकास, अमूल यानी जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण, अमूल यानी समय के साथ आधुनिकता का समावेश, अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा, अमूल यानी बड़े सपने, बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां। आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है। 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली, 36 लाख किसानों का नेटवर्क, हर दिन 3.5 करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण, हर रोज पशुपालकों को 200 करोड़ रुपए से अधिक का ऑनलाइन पेमेंट, ये आसान नहीं है। छोटे छोटे पशुपालकों की ये संस्था आज जिस बड़े पैमाने पर काम कर रही है, वही तो संगठन की शक्ति है, सहकार की शक्ति है। भाइयों और बहनों, दूरगामी सोच के साथ लिए गए फैसले कई बार आने वाली पीढ़ियों का भाग्य कैसे बदल देते हैं, अमूल इसका भी एक उदाहरण है। आज अमूल के ये नींव सरदार वल्लभ भाई पटेल के मार्गदर्शन में खेड़ा मिल्क यूनियन के रूप में रखी गई। समय के साथ डेयरी सहकारिता गुजरात में और व्यापक होती गई और फिर गुजरात मिल्क मार्केटिंग फेडरेशन बनी। आज भी ये सरकार और सहकार के तालमेल का बेहतरीन मॉडल है। ऐसे ही प्रयासों की वजह से हम आज दुनिया के सबसे बड़े दूध उत्पादक देश हैं। भारत के डेयरी सेक्टर में 8 करोड़ लोग सीधे जुड़े हुए हैं। अगर मैं पिछले 10 साल की बात करूं तो भारत में दूध उत्पादन में करीब 60% वृद्धि हुई है। पिछले 10 वर्षों में प्रति व्यक्ति दूध उपलब्धता भी करीब 40% बढ़ी है। दुनिया में डेयरी सेक्टर सिर्फ 2% की दर से आगे बढ़ रहा है, जबकि भारत में डेयरी सेक्टर 6% की दर से आगे बढ़ रहा है। साथियों, भारत के डेयरी सेक्टर की एक सबसे बड़ी विशेषता है जिसकी उतनी चर्चा नहीं होती। आज इस ऐतिहासिक अवसर पर
मैं इस विषय पर भी विस्तार से चर्चा करना चाहता हूं। भारत में 10 लाख करोड़ रुपए के टर्नओवर वाले डेयरी सेक्टर की मुख्य कर्ता धर्ता देश की नारी शक्ति है, हमारी माताएं हैं, हमारी बहनें हैं, हमारी बेटियां हैं। आज देश में धान, गेहूं और गन्ने को भी मिला दें तो भी इन फसलों का टर्नओवर 10 लाख करोड़ रुपए नहीं होता, जबकि 10 लाख करोड़ टर्नओवर वाले डेयरी सेक्टर में 70% काम करने वाली हमारी माताएं, बहनें, बेटियां हैं। भारत के डेयरी सेक्टर की असली रीढ़, असली बैकबोन यही महिला शक्ति है। आज अमूल सफलता की जिस ऊंचाई पर है वो सिर्फ और सिर्फ महिला शक्ति की वजह से है। आज जब भारत विमेन लेड डेवलपमेंट के मंत्र के साथ आगे बढ़ रहा है तो भारत के डेयरी सेक्टर की ये सफलता उसके लिए एक बहुत बड़ी प्रेरणा है। मैं मानता हूं कि भारत को विकसित बनाने के लिए भारत की प्रत्येक महिला की आर्थिक शक्ति बढ़नी उतनी ही आवश्यकता है। इसलिए हमारी सरकार आज महिलाओं की आर्थिक शक्ति बढ़ाने के लिए भी चौतरफा काम कर रही है। मुद्रा योजना के तहत सरकार ने जो 30 लाख करोड़ रुपए से ज्यादा की मदद दी है उसकी करीब 70% लाभार्थी बहनें, बेटियां ही है। सरकार के प्रयास से पिछले 10 साल में महिला सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाओं की संख्या 10 करोड़ को पार कर गई है। पिछले 10 साल में भाजपा सरकार ने इन्हें 6 लाख करोड़ रुपए से अधिक की आर्थिक मदद दी। सरकार ने पीएम आवास योजना के तहत देश में जो 4 करोड़ से ज्यादा घर दिए हैं उनमें से ज्यादातर घर भी महिलाओं के नाम है। ऐसी अनेक योजनाओं की वजह से आज समाज में महिलाओं की आर्थिक भागीदारी बढ़ी है। आपने नमो ड्रोन दीदी अभियान के बारे में जरूर सुना होगा। इस अभियान के तहत अभी शुरुआत में गांव के स्वयं सहायता समूहों को 15,000 आधुनिक ड्रोन दिए जा रहे हैं। ये आधुनिक ड्रोन उड़ाने के लिए नमो ड्रोन दीदियों को ट्रेनिंग भी दी जा रही है। वो दिन दूर नहीं जब गांव-गांव में नमो ड्रोन दीदियां कीटनाशक छिड़कने से लेकर खाद छिड़कने में भी सबसे आगे रहेगी। साथियों, मुझे खुशी है कि यहां गुजरात में भी हमारी डेयरी सहकारी समितियों में महिलाओं की संख्या लगातार बढ़ रही है। मुझे याद है जब मैं गुजरात में था तो हमने डेयरी सेक्टर से जुड़ी महिलाओं के लिए एक और बड़ा काम किया था। हमने सुनिश्चित किया कि डेयरी का पैसा हमारी बहनों बेटियों के बैंक खातों में सीधा जमा हो। मैं आज इस भावना को विस्तार देने के लिए भी
अमूल की प्रशंसा करूंगा। हर गांव में माइक्रो एटीएम लगने से पशुपालकों को पैसा निकालने के लिए बहुत दूर जाने की जरूरत नहीं पड़ेगी। आने वाले समय में पशुपालकों को रुपए क्रेडिट कार्ड देने भी उसकी भी योजना है। पायलट प्रोजेक्ट के तौर पर पंचमहाल और बनासकांठा में इसकी शुरुआत भी हो चुकी है। भाई और बहनों, गांधी जी कहते थे कि भारत की आत्मा गांवों में बसती है। विकसित भारत के निर्माण के लिए भारत की ग्रामीण अर्थव्यवस्था का सशक्त होना जरूरी है। पहले केंद्र में जो सरकारें रही वो ग्रामीण अर्थव्यवस्था की जरूरतों को टुकड़ों में देखती थी। हम गांव के हर पहलू को प्राथमिकता देते हुए काम को आगे बढ़ा रहे हैं। हमारा फोकस है छोटे किसान का जीवन कैसे बेहतर हो। हमारा फोकस है पशुपालन का दायरा कैसे बढ़े। हमारा फोकस है पशुओं का स्वास्थ्य कैसे बेहतर हो। हमारा फोकस है गांव में पशुपालन के साथ ही मछली पालन और मधुमक्खी पालन को कैसे प्रोत्साहित किया जाए। इसी सोच के साथ हमने पहली बार पशुपालकों और मछली पालकों को भी किसान क्रेडिट कार्ड की सुविधा दी है। हमने किसानों को ऐसे आधुनिक बीज दिए हैं जो जलवायु परिवर्तन का मुकाबला कर सके। भाजपा सरकार राष्ट्रीय गोकुल मिशन जैसे अभियानों के माध्यम से दुधारू पशुओं की नस्ल सुधारने का भी काम कर रही है। लंबे समय तक फुट एंड माउथ डिसीज, मुंह पका और खर पका हमारे पशुओं के लिए बहुत बड़े संकट का कारण रही। इसी बीमारी के कारण हर साल हजारों करोड़ रुपए का नुकसान आप सभी पशुपालकों को होता है। इसकी रोकथाम के लिए केंद्र सरकार ने पूरे देश में एक मुफ्त टीकाकरण अभियान चलाया। इस अभियान पर 15,000 करोड़ रुपए से ज्यादा खर्च किए जा रहे हैं। इसके तहत 60 करोड़ टीके लगाए जा चुके हैं। हम 2030 तक फुट एंड माउथ डिसीज को जड़ से खत्म करने के लिए काम कर रहे हैं। साथियों, पशुधन की समृद्धि के लिए कल हमारी कैबिनेट की मीटिंग थी। कल जरा कैबिनेट मीटिंग हमने देर रात की थी और कल भाजपा सरकार ने कैबिनेट में बड़े महत्वपूर्ण निर्णय लिए। नेशनल लाइवस्टॉक मिशन में संशोधन करके देसी नस्ल की प्रजातियों को बचाने के लिए नए उपायों की घोषणा हुई है। बंजर जमीन को चारगाह की तरह उपयोग में लाने के लिए भी आर्थिक मदद देने का निर्णय लिया गया है। सरकार ने पशुधन का बीमा कराने में किसान का कम से कम खर्च हो, इसके लिए प्रीमियम की राशि को भी कम करने का फैसला लिया है। ये फैसले पशुओं की संख्या बढ़ाने, पशुपालकों की आय बढ़ाने में और मददगार साबित होंगे। साथियों, हम गुजरात के लोग जानते हैं कि पानी का संकट क्या होता है। सौराष्ट्र में, कच्छ में, उत्तर गुजरात में हमने अकाल के दिनों में हजारों पशुओं को एक स्थान से दूसरे स्थान पर मीलों मीलों चलते जाते देखा। हमने पशुओं के मरते पशुओं के ढेर
उसकी तस्वीरें भी देखी है। नर्मदा जल पहुंचने के बाद ऐसे क्षेत्रों का भाग्य बदल गया। हम प्रयास कर रहे हैं कि भविष्य में ऐसी चुनौती से ना जूझना पड़े। सरकार ने जो 60,000 से ज्यादा अमृत सरोवर बनाए हैं, वो भी देश की ग्रामीण अर्थव्यवस्था को बहुत मदद करने वाले हैं। हमारा प्रयास है कि गांव में छोटे किसान को आधुनिक टेक्नोलॉजी से भी जोड़े। गुजरात में आपने देखा है कि बीते वर्षों में माइक्रो इरिगेशन का दायरा, टपक सिंचाई का दायरा कई गुना बढ़ गया है। टपक सिंचाई के लिए किसानों को मदद दी जा रही है। हमने लाखों किसान समृद्धि केंद्र स्थापित किए ताकि किसानों को गांव के निकट ही वैज्ञानिक समाधान मिल सके। जैविक खाद बनाने में किसानों को मदद मिले, इसके लिए भी व्यवस्थाएं बनाई जा रही है। साथियों, हमारी सरकार का जोर अन्नदाता को ऊर्जादाता बनाने के साथ ही उर्वरक दाता बनाने पर भी है। हम किसानों को सोलर पंप दे रहे हैं। खेत की मेड़ पर ही छोटे छोटे सोलर प्लांट लगाने के लिए मदद दे रहे हैं। इसके अलावा गोवर्धन योजना के तहत पशुपालकों से गोबर भी खरीदने की व्यवस्था बनाई जा रही है। गोबर से जो हमारे डेयरी प्लांट हैं, वहां बिजली पैदा की जा रही है। बदले में जो जैविक खाद बनती है, वो वापस किसानों को बहुत कम कीमत में उपलब्ध हो रही है। इससे किसान और पशु दोनों को तो लाभ होगा ही, खेत की मिट्टी के स्वाद का भी बेहतर लाभ होगा। अमूल ने बनासकांठा में जो गोबर गैस प्लांट लगाया है, वो इसी दिशा में एक बड़ा कदम है। साथियों, हम ग्रामीण अर्थव्यवस्था में सहकारिता का दायरा बहुत अधिक बढ़ा रहे हैं। इसके लिए पहली बार हमने केंद्र में अलग से सहकारिता मंत्रालय बनाया। आज देश के 2 लाख से अधिक गांव में सहकारी समितियों का निर्माण किया जा रहा है। खेती हो, पशुपालन हो, मछली पालन हो, इन सभी सेक्टर्स में ये समितियां बनाई जा रही है। हम तो मेड इन इंडिया यानी मैन्युफैक्चरिंग में भी सहकारी समितियों को प्रोत्साहित कर रहे हैं। उनके लिए टैक्स को भी बहुत कम किया गया। देश में 10,000 किसान उत्पाद संघ यानी एफपीओ बनाए जा रहे हैं, जिनमें से लगभग 8,000 बन भी चुके हैं। ये छोटे किसानों के बड़े संगठन हैं। ये छोटे किसान को उत्पाद के साथ साथ कृषि उद्यमी और निर्यातक बनाने का मिशन है। आज भाजपा सरकार पैक्स को, एफपीओ को, दूसरी सहकारी समितियों को करोड़ों रुपए की मदद दे रही है। हमने गांवों में खेती से जुड़े इंफ्रास्ट्रक्चर के लिए 1 लाख करोड़ रुपए का फंड भी बनाया। इस योजना का लाभ भी किसानों के सहकारी संगठनों को ही हो रहा है। साथियों, हमारी सरकार पशुपालन से जुड़े इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने पर भी रिकॉर्ड निवेश कर रही है। इसके लिए 30,000 करोड़ रुपए का एक स्पेशल फंड बनाया गया। इसमें डेयरी सहकारी संस्थाओं को ब्याज पर पहले से अधिक छूट का प्रावधान किया गया। सरकार मिल्क प्लांट के आधुनिकीकरण पर भी हजारों करोड़ रुपए खर्च कर रही है। इसी योजना के तहत आज साबरकांठा मिल्क यूनियन के 2 बड़े प्रोजेक्ट का उद्घाटन हुआ है। इसमें प्रतिदिन 800 टन पशुओं का चारा बनाने वाला आधुनिक प्लांट भी शामिल है। भाइयों और बहनों, मैं जब विकसित भारत की बात करता हूं तो मेरा विश्वास, सबका प्रयास इस बात पर है। भारत ने अपनी आजादी के 100वें वर्ष यानी 2047 तक विकसित भारत होने का संकल्प लिया है। एक संस्था के तौर पर अमूल के भी तब 75 साल होने वाले। आपको भी आज यहां से नए संकल्प लेकर जाना है। तेजी से बढ़ती हुई आबादी में
पौष्टिकता को पूरा करने में आप सबकी बड़ी भूमिका है। मुझे ये जानकर खुशी हुई कि अगले 5 साल में आप लोगों ने अपने प्लांट्स की प्रोसेसिंग क्षमता को 2 गुना करने का लक्ष्य रखा है। आज अमूल दुनिया की 8वीं सबसे बड़ी डेयरी कंपनी है। आपको इसे जल्द से जल्द दुनिया की सबसे बड़ी डेयरी कंपनी बनाना है। सरकार हर तरह से आपके साथ खड़ी है और ये मोदी की गारंटी है। एक बार फिर आप सभी को 50 वर्ष के इस पड़ाव पर पहुंचने की बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी, आपके इन प्रेरणादायी शब्दों के लिए, आपके उत्साहवर्धन के लिए। आपने सहकार की शक्ति को न सिर्फ पहचाना है बल्कि सराहा भी है। चाहे अमूल चॉकलेट प्लांट हो या नई प्रोडक्ट्स के सुझाव, आपकी प्रेरणा से GCMMF प्रगति की नई ऊंचाइयों को छू रहा है। आपके मार्गदर्शन में देश के